હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ગુવાર સિંગનું શાક, ગુવાર બટેકાનું। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આ રીતની મીડિયમ સાઇઝની ગુવાર લેવાની છે, 250 ગ્રામ। હવે આપણે ગુવાર સિંગને કટ કરી લઈશું। મેં અહીં વોશ કરીને લીધી છે, તમે કટિંગ કર્યા પછી પણ વોશ કરી શકો છો। તમને જે રીતની સાઇઝ પસંદ હોય એ રીતની કટિંગ કરી લેવાની છે। હું અહીં આ રીતે એક ગવારમાંથી 3 પીસ કરું છું। આ રીતની આપણે બધી ગવાર સિંગને કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં મેં બધી ગુવારને એક સરખી કટિંગ કરી લીધી છે। હવે આપણે એક મોટી સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટિંગ કરીને લઈ લેવાની છે। ત્યાર પછી મેં અહીં એક મીડિયમ સાઇઝનું બટેકુને પણ છાલ ઉતારીને આ રીતના મોટા મોટા પીસીસમાં કટિંગ કરી લીધું છે। નો વઘાર કરીશું, જેના માટે અહીં મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી અજમો નાખીશું તેલની અંદર। અજમો થોડો લાઇટ બ્રાઉન થાય ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું। હિંગ નાખ્યા પછી આપણે ગવાર કટિંગ કરીને રાખી હતી એને એડ કરી દઈશું અને તેલમાં સરસ એવી સાતરી લઈશું। ગવાર સિંગ થોડી સતળાઈ જાય તેલમાં ત્યાર પછી આપણે ડુંગળી કટિંગ કરીને રાખી હતી એને એડ કરી દઈશું અને બટેકુને પણ આપણે જે કટિંગ કરીને રાખ્યું હતું એને પણ સરખી રીતે ગવારની અંદર મિક્સ કરી દઈશું બંનેને। ડુંગળી બટેકા નાખવાથી ગવાર સિંગનો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, બાળકોને પણ ખાવામાં મજા આવે છે। તો આ રીતે એકવાર તમે પણ ડુંગળી બટેકા નાખીને ગવારનું શાક બનાવીને ટ્રાય કરજો। અડધી ચમચી હળદર પાવડર નાખીશું। ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, તીખાશ તમારા સ્વાદ અનુસાર કરી શકો છો। ત્યાર પછી અડધી ચમચીથી ઓછો આપણે ગરમ મસાલો નાખીશું। 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું। અડધી ચમચી મીઠું એડ કરીશું, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું। હવે આપણે શાકમાં બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું। એકદમ ધીમી આંચ પર કૂક કરવાનું। શાકની અંદર મસાલા પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને ઢાંકણ બંધ કરીને આપણે એને કૂક થવા દઈશું સરખી રીતે। 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે। આ રીતે શાક આપણું સરસ એવું કૂક થઈ ગયું છે। આપણે આ શાકની અંદર ચેળવવા માટે થોડું પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, એકદમ ધીમી આંચ પર સરસ એવું કૂક કર્યું છે શાકને। આ રીતે આપણે બટેકાને ચેક કરી લેવાનું છે, બટેકાને અને ગવારને। તમે જોઈ શકો છો આસાનીથી બટેકું તૂટી જાય છે, મીન્સ કે આપણું શાક સરસ એવું કૂક થઈ ગયું છે। તો આ રીતે ધીમી આંચ પર પકાવીને તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। કુકર કરતાં કઢાઈનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ગવાર સિંગનું શાક બનીને રેડી થઈ ગયું છે। તમે રોટલી સાથે, ભાખરી સાથે કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો છો। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।